નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બાલાસિનોર લુણાવાડામાં ગેરકાયદેસર રેતી ભરેલા 3 ડમ્પર ઝડપાયા। મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને ₹5.80 લાખનો દંડ ફટકાર્યો। મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખાણ ખનીજ વિભાગે લુણાવાડા અને બાલાસિનોરમાંથી ગેરકાયદેસર રીતે ભરીને જતા 3 ડમ્પરો ઝડપ્યા હતા। ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને ₹5.80 લાખનો દંડ ફટકાર્યો છે। મહીસાગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રહેમનજર હેઠળ બાલાસિનોર જેડીસીમાં વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરીને વીરપુર અને લુણાવાડા તાલુકામાંથી પથ્થર લાવવામાં આવે છે, ત્યારે રાત્રિના સમયે વીરપુરથી બાલાસિનોર રોડ પર સફેદ પથ્થર ભરેલા 100થી વધુ ટ્રેક્ટરો અને 50થી વધુ ટ્રકો બેરોકટોક ફરતા હોવાનું લોકો કહી રહ્યા છે। તેવામાં ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે। મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા અને બાલાસિનોરમાંથી રેતી ભરીને પસાર થતા 3 ડમ્પરને ખાણ ખનીજ વિભાગને ઝડપી પાડી તપાસ કરી હતી, જેમાં કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ પરમિટ ન મળતા ડમ્પર માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। ત્રણેય ડમ્પર માલિકોને ₹5.80 લાખનો દંડ પણ ફટકારાયો છે। ખાણ ખનીજ વિભાગને ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।